નમસ્કાર મિત્રો, સ્કાય એજ્યુકેશનની આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે જે છે એ કેટલીક માહિતી મેળવી ચૂક્યા છીએ. આજના આ લેક્ચરમાં આપણે ભારતનું બંધારણ ભાગ 3 કે જેમનો ટોપિક છે ભારતીય બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, એટલે કે ભારતીય બંધારણનો ઇતિહાસ વિશે જે છે આપણે ચર્ચા કરવાના છીએ. તમે બધાએ વાંચ્યું જશે, ઘણા બધા મિત્રોએ જે છે તૈયારી પણ કરી છે, પણ એમની જે છે સમજૂતી, ડિટેલની અંદર સમજૂતી જે છે એ કદાચ તમને નહીં ખબર હોય. તો આજે આપણે વ્યવસ્થિત ડિટેલમાં જે છે એમની સમજૂતી કરીશું. મિત્રો, આ ટોપિક એવો છે કે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ હોય કે જેમાં તમે ગણી લો કે ભાઈ ડેપ્યુટી મામલતદાર છે, એસટીઆઈ છે, પીએસઆઈ છે, એએસઆઈ છે, તેમજ ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામ કે બિન સચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, કોન્સ્ટેબલ, બરાબર છે. તો એમની અંદર જે છે આ ટોપિક કે ભારતીય બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાંથી મોટા ભાગે જે છે એ તમે ક્વેશ્ચન પૂછાયેલા જોયા જ હશે. તો આજના ટોપિકમાં આપણે ભારતીય બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ કે જેમાં બંધારણ બનવા પાછળ જે છે કયા કારણો જવાબદાર છે, ઇતિહાસમાં એવી કઈ ઘટના બની કે જેથી આપણા ભારતનું બંધારણ ઘડાયું. તો ચાલો જોઈએ ભારતીય બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. મિત્રો, આપણને યાદ જ છે કે આપણે જે છે 1947ની અંદર આઝાદ થાય છે એ પહેલાં આપણા ઉપર કંપની શાસન અને બ્રિટિશ તાજનું જે છે એ શાસન જોવા મળે છે. તો ભારતીય બંધારણનો વિકાસ જે છે આ જ કંપની શાસન અને બ્રિટિશ તાજના શાસન અંતર્ગત થાય છે, કે જેમાં કંપની શાસનની અંદર આપણે રેગ્યુલેટિંગ એક્ટ 1773, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, ચાર્ટર એક્ટ 1793, ચાર્ટર એક્ટ 1813, ચાર્ટર એક્ટ 1833, ચાર્ટર એક્ટ 1853 કે જેમના વિશે અભ્યાસ કરીશું. મિત્રો, જો અહીં જે ચાર્ટર એક્ટ છે તે તમારે યાદ રાખવા હોય તો +20 કરતું જવાનું, એટલે તમને જે છે એમના વર્ષ ખાસ યાદ રાખી શકાશે. રેગ્યુલેટિંગ એક્ટ જે છે એમને નિયામક ધારા તરીકે પણ ઓળખાય છે. પિટ્સ ઇન્ડિયા એક્ટ જેમને આપણે પિટ્સના ધારા તરીકે પણ ઓળખીએ છીએ, કે જેની આપણે વિથ ડિટેલ ચર્ચા કરવાના છીએ. બ્રિટિશ તાજના શાસનની અંદર આપણે જે છે એ ભારત શાસન અધિનિયમ 1858, 1861, 1892, 1909, 1919, સાયમન કમિશન 1927, નહેરુ રિપોર્ટ 1928, ભારત શાસન અધિનિયમ 1935, ઓગસ્ટ પ્રસ્તાવ 1940, ક્રિપ્સ મિશન 1942, રાજગોપાલાચારી ફોર્મ્યુલા 1944, રેવલ યોજના 1945, કેબિનેટ મિશન યોજના 1946, માઉન્ટ બેટન યોજના 1947 તેમજ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 વિશે જે છે આ લેક્ચરની અંદર આપણે ડિટેલની અંદર સમજૂતી મેળવીશું. તો શરૂ કરીએ કે કંપની શાસનની અંદર પ્રથમ એક્ટ છે રેગ્યુલેટિંગ એક્ટ, કે જેમની માહિતી કંઈક આ પ્રમાણે છે. તો એક વસ્તુ ખાસ યાદ રાખીશું મિત્રો, કે કંપની શાસન જે છે ને એ કયા વર્ષથી કયા વર્ષ સુધી હોય છે, તો કે 1773 જે છે એ 1858 સુધી હોય છે. એમાં રેગ્યુલેટિંગ એક્ટ 1773 જોઈએ, કે નિયામક ધારા તરીકે પણ ઓળખાય છે. ભારતનો સૌ પ્રથમ લેખિત કાયદો છે. ખાસ યાદ રાખીશું નિયામક ધારા તરીકે ઓળખાય. સાથે સાથે એ પણ યાદ રાખીશું કે જો ભારતનો કોઈ સૌ પ્રથમ લેખિત કાયદો હોય તો એ કાયદો છે રેગ્યુલેટિંગ એક્ટ 1773. આ એક્ટની જોગવાઈ મુજબ જે છે કંપની પ્રશાસન ઉપર શું થાય છે, તો કે બ્રિટિશ સંસદીય નિયંત્રણ શરૂ થાય છે. આ એક્ટ મુજબ ગવર્નર જનરલના પદનું સર્જન થાય છે. આ એક્ટ મુજબ જે છે ને મિત્રો એ 3 પ્રેસિડેન્સીની રચના થાય છે, એક બંગાળ, મુંબઈ અને મદ્રાસ, કે જેમાં બંગાળની અંદર વહીવટી મંડળનું નિર્માણ થાય છે, જેમાં ટોટલ સભ્યો હોય છે 5 સભ્યો, કે જેમાં એક ગવર્નર જનરલ અને 4 કાઉન્સિલર. જે ગવર્નર જનરલ હોય છે એ હોય છે વોરન હેસ્ટિંગ, અને 4 જે કાઉન્સિલર હોય છે એક હોય છે ક્લેવરિંગ, મોન્સલ, બરવેલ, ફિલિપ ફ્રાન્સિસ. આ 4 કાઉન્સિલર હોય છે, અને આ 5 સભ્યોનું એક વહીવટી મંડળ જે છે એ બને છે. ક્યાં, તો કે બંગાળની અંદર. દરેક સભ્યનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે, તો કે 5 વર્ષનો હોય છે. આમને દૂર ક્યારે કરી શકાય, કે જ્યારે કોર્ટ ઓફ ડિરેક્ટરની ભલામણ હોય. અને કોણ કરી શકે, તો કે બ્રિટિશ સમ્રાટ જે છે એ દૂર કરી શકતા હતા. આ એક્ટ મુજબ જે છે એ કંપનીના કર્મચારીઓના ખાનગી વ્યાપાર ઉપર શું આવી જાય છે, તો કે સંપૂર્ણ પ્રતિબંધ આવી જાય છે.
આ એક્ટ મુજબ 1774 અંદર, ખાસ યાદ રાખીશું, આપણા માટે આઈએમપી બને છે. 1774 અંદર કલકત્તાની અંદર એક સુપ્રીમ કોર્ટની શું થાય છે તો કે સ્થાપના થાય છે. અને આ જ સુપ્રીમ કોર્ટ એટલે કે શું તો કે ભારતનું સૌ પ્રથમ ન્યાયાલય. આ સુપ્રીમ કોર્ટ જે છે મિત્રો, એમની અંદર જે છે 4 ન્યાયાધીશ હોય છે. એમાં એક મુખ્ય ન્યાયાધીશ હોય છે અને 3 અન્ય ન્યાયાધીશ હોય છે, કે જેમાં મુખ્ય ન્યાયાધીશનું નામ વારંવાર એક્ઝામની અંદર પૂછાતું હોય છે. તો એમનું નામ આપણા માટે ખાસ યાદ રાખવું જરૂરી બને છે, કે જેમનું નામ છે સર એલિઝા ઇમ્પે. તેમજ 3 અન્ય ન્યાયાધીશ પણ હોય છે, કે જેમના નામ છે ચેમ્બર, હાઇડ અને લિમેસ્ટર. કંપનીના કર્મચારીને ભેટ સોગાદ સ્વીકારવાની મનાઈ આવી જાય છે. કયા એક્ટ મુજબ તો કે રેગ્યુલેટિંગ એક્ટ 1773 મુજબ. બંગાળનો ગવર્નર જે છે એ હવેથી શું બને છે તો કે ગવર્નર જનરલ બને છે. અને બંગાળનો જો કોઈ સૌપ્રથમ ગવર્નર જનરલ હોય તો એ છે વોરન હેસ્ટિંગ્સ. તો આટલી બાબત આપણે ખાસ યાદ રાખીશું કે રેગ્યુલેટિંગ એક્ટ જે છે એ સૌપ્રથમ લેખિત કાયદો છે, નિયામક ધારા તરીકે ઓળખીએ છીએ. ગવર્નર જનરલના પદનું સર્જન થાય છે. ખાનગી વ્યાપાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ આવે છે. 1774 અંદર કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થાય છે, જે ભારતનું પ્રથમ ન્યાયાલય બને છે, જેમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે હોય છે સર એલિઝા ઇમ્પે. બંગાળનો ગવર્નર હવેથી ગવર્નર જનરલ કહેવાય છે, અને સૌ પ્રથમ ગવર્નર જનરલ બને છે બંગાળનો એ હોય છે વોરન હેસ્ટિંગ્સ. તો આટલી બાબત આપણે રેગ્યુલેટિંગ એક્ટની અંદર 1773 અંદર ખાસ યાદ રાખવાની રહેશે. ત્યાર પછીનો એક્ટ જોઈએ, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. આ એક્ટ છે ને મિત્રો, એ બ્રિટનના જે તાત્કાલિક વડાપ્રધાન હોય છે પીટ ધ યંગર, એમના દ્વારા રજૂ કરવામાં આવે છે. અને એમના નામ ઉપરથી જ આ એક્ટનું જે છે નામ પડે છે પીટનો ધારો, અથવા તો પિટ્સ ઇન્ડિયા એક્ટ, કે જે 1784 અંદર જે હોય છે. આ એક્ટ મુજબ શું કરવામાં આવે છે તો એક નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવે છે. અને આ નિયંત્રણ બોર્ડ બીજા કયા નામથી ઓળખાય છે તો બોર્ડ ઓફ કંટ્રોલના નામથી ઓળખાય છે. આ બોર્ડ ઓફ કંટ્રોલની અંદર કેટલા સભ્યો હતા તો કે ભાઈ 6 સભ્યો હતા. એક હોય છે હિન્દ સચિવ હોય છે, એક હોય છે નાણામંત્રી હોય છે, અને 4 કાઉન્સિલર હોય છે. આ એક્ટ મુજબ જે છે ગવર્નર જનરલ પરિષદની સભ્ય સંખ્યા જે છે એ 4 માંથી ઘટીને કેટલી થઈ જાય છે 3 થઈ જાય છે. અને આ 3 માંથી એક સ્થાન કોના માટે રાખવામાં આવે છે તો કે મુખ્ય સેનાપતિ તરીકે માટે રાખવામાં આવે છે. તેમજ આ એક્ટ મુજબ જે છે એ કંપનીના જે કાંઈ અધિકૃત પ્રદેશો હોય ભારતની અંદર, એમને નામ આપવામાં આવે છે બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ. ખાસ આઈએમપી છે. તમને પ્રશ્ન પૂછે કે ભારતમાં કંપનીના અધિકૃત પ્રદેશોને બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ, આવું નામ કયા એક્ટ મુજબ આપવામાં આવે છે તો આવે છે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 મુજબ. તો આટલી બાબત આપણે ખાસ યાદ રાખીશું કે પીટ ધ યંગર દ્વારા રજૂ થાય છે. પીટનો ધારો પણ કહેવાય છે. બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના થાય છે. અને ભારતમાં કંપનીના અધિકૃત પ્રદેશોને જે છે એ બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ એવું નામ આપવામાં આવે છે. ત્યાર પછીનો એક્ટ જોઈએ કે ચાર્ટર એક્ટ 1793. આ 1793ના ચાર્ટર એક્ટ મુજબ શું કરવામાં આવે છે તો કે બોર્ડ ઓફ કંટ્રોલના જે સભ્યો હોય છે, હમણાં આપણે ઉપર મુજબ વાત કરીએ કે એમાં 6 સભ્યો હોય છે, તો કે આ 6 સભ્યો જે છે એ સિવાય પરિષદના જે સભ્યો હોય એને શું કરવામાં આવે છે તો કે એના વેતન ભથ્થા જે છે ને એ શેમાંથી ચૂકવવાનું નક્કી થાય છે તો કે ભારતીય તિજોરીમાંથી ચૂકવવાનું નક્કી થાય છે. એટલે પ્રશ્ન અહીંથી એવો પૂછે કે બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોના જે વેતન ભથ્થા છે એ ભારતીય તિજોરીમાંથી ચૂકવવાનું જે છે એ કયા એક્ટ મુજબ નક્કી થયેલું હતું તો ચાર્ટર એક્ટ 1793 મુજબ નક્કી થયેલું હતું. તેમજ જો ગવર્નર જનરલ બનવું હોય અથવા તો પરિષદના સભ્ય બનવું હોય તો કેટલા વર્ષનો અનુભવ જે છે એ ફરજિયાત કરવામાં આવેલ છે તો 12 વર્ષનો અનુભવ જે છે એ ફરજિયાત કરવામાં આવેલ છે. તેમજ જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારત વ્યાપાર પરની ઇજારાશાહી જે છે આગામી 20 વર્ષ સુધી શું કરવામાં આવે છે તો કે વધારવામાં આવે છે. આપણા માટે અહીંયાથી મહત્વની ઇન્ફોર્મેશન એટલી રહેશે કે ભાઈ વેતન ભથ્થા ભારતીય તિજોરીમાંથી ચૂકવવાનું નક્કી કરેલ છે. તેમજ ગવર્નર જનરલ બનવું હોય અથવા તો પરિષદના સભ્ય બનવું હોય તો 12 વર્ષનો અનુભવ ફરજિયાત રહેશે. તો આટલી બાબત આપણે પિટ્સ ઇન્ડિયા એક્ટ અને ચાર્ટર એક્ટની અંદર ખાસ યાદ રાખીશું, કે ચાર્ટર એક્ટ 1793 અંદર ખાસ યાદ રાખીશું. ત્યાર પછીનો એક્ટ જોઈએ કે ચાર્ટર એક્ટ 1813, કે આની અંદર શું કરવામાં આવે છે તો કે ચાનો વ્યાપાર હોય છે અને ચીન સાથે વ્યાપાર કરવા માટે જે છે એ કેટલા વર્ષની પરવાનગી આપવામાં આવે છે તો કે 20 વર્ષની પરવાનગી આપવામાં આવે
છે. તેમજ ખ્રિસ્તી ધર્મનો જે છે ભારતની અંદર ધર્મ પ્રચાર કરવાની છૂટ આપવામાં આવે છે. અહીંથી આ ક્વેશ્ચન પણ વારંવાર પૂછાય છે કે ભારતની અંદર ખ્રિસ્તી ધર્મનો ધર્મ પ્રચાર કરવાની છૂટ કયા ચાર્ટર એક્ટ મુજબ આપવામાં આવે છે? તો કે 1813ના ચાર્ટર એક્ટ મુજબ આપવામાં આવે છે. કંપનીને 20 વર્ષ સુધી ભારતની અંદર કર ઉઘરાવવાની સત્તા આપવામાં આવે છે. અને કંપનીની જે કંઈ આવક થાય છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે કંઈ આવક થાય છે, એમાં ભારતીય લોકોની શિક્ષણ માટે પ્રતિ વર્ષ કેટલા રૂપિયા ખર્ચ કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે? તો કે 1 લાખ રૂપિયા ખર્ચ કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે. તો આની અંદર આપણે એટલું યાદ રાખીશું કે ચાના વ્યાપાર અને ચીનના વ્યાપાર સાથે 20 વર્ષની પરવાનગી, ખ્રિસ્તી ધર્મનો ધર્મ પ્રચાર કરવાની છૂટ, 20 વર્ષ સુધી કર ઉઘરાવવાની સત્તા. ત્યાર પછીનો એક્ટ જોઈએ કે ચાર્ટર એક્ટ 1833. આ ચાર્ટર એક્ટ 1833 મુજબ શું થાય છે? તો કે બંગાળનો જે ગવર્નર જનરલ હતો, ભાઈ કોણ હતું બંગાળનો ગવર્નર જનરલ? તો કે બંગાળનો ગવર્નર જનરલ ત્યારે હતો સૌપ્રથમ જે છે એ વોરન હેસ્ટિંગ્સ હતો. એ બંગાળનો ગવર્નર જનરલ હવેથી શું થાય છે? તો કે સમગ્ર ભારતનો ગવર્નર જનરલ બને છે. અને ભારતનો જો કોઈ સૌપ્રથમ ગવર્નર જનરલ હોય તો એ છે લોર્ડ વિલિયમ બેન્ટિક. એટલે ખાસ યાદ રાખીશું કે બંગાળનો સૌપ્રથમ ગવર્નર જનરલ પૂછે તો આપણો જવાબ બને વોરન હેસ્ટિંગ. જ્યારે ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ કોઈ પૂછે તો આપણો જવાબ બનશે લોર્ડ વિલિયમ બેન્ટિક. આની અંદર શું થાય છે? તો કે ચાના વ્યાપાર અને ચીન સાથેના વ્યાપાર ઉપર કંપનીનો અધિકાર શું થઈ જાય છે? સમાપ્ત થઈ જાય છે. જે આગળના એક્ટ મુજબ શું કરવામાં આવ્યું હતું કે 20 વર્ષની પરવાનગી આપવામાં આવી. ભારતીય પ્રદેશોનો વહીવટ હવે કયા નામથી થશે? તો કે બ્રિટિશ સમ્રાટના નામથી થશે. અને ભારતની અંદર કાયદાઓને વ્યવસ્થિત કરવા માટે એક પંચની સ્થાપના કરવામાં આવે છે. આ પંચનું નામ આવે છે કાયદા પંચ, કે જેમના અધ્યક્ષ બને છે લોર્ડ મેકોલ. ખાસ યાદ રાખજો કે કાયદાની વ્યવસ્થિત માળખાની અંદર ઢાળવા માટે એક પંચ સ્થપાય છે કાયદા પંચ, કે જેમના અધ્યક્ષ બને છે લોર્ડ મેકોલ. સાથે સાથે ભારતની અંદર જે છે એ દાસ પ્રથાની પણ જે છે એ શું થાય છે? તો કે સમાપ્તિ થાય છે. ક્યારે થાય છે? તો કે 1843ની અંદર થાય છે. ત્યાર પછી જોઈએ કે ચાર્ટર એક 1833 મુજબ જે છે એ માત્ર જન્મ, જાતિ, વર્ગ, ધર્મ, જન્મસ્થાનના આધારે કોઈ પણ પદ કે સેવાથી જે છે એ કોઈને વંચિત રાખી શકાશે નહીં. એટલે આપણને જે છે ને અહીંયા સર્વપ્રથમ જે છે મૂળભૂત અધિકારોનું બીજ જોવા મળે છે. બરાબર છે. એક નોંધ એ પણ યાદ રાખીશું કે સ્વતંત્રતા બાદ જે કાયદા પંચનું ગઠન થાય છે, પ્રથમ કાયદા પંચનું ગઠન થાય છે, એ ક્યારે થાય છે? 1955ની અંદર, કે જેમના અધ્યક્ષ હોય છે MC શીતલવાડ. બરાબર છે, કે જે ભારતના પ્રથમ એટર્ની જનરલ પણ હતા. ખાસ યાદ રાખજો કે સ્વતંત્રતા બાદ ભારતના પ્રથમ કાયદા પંચનું ગઠન ક્યારે કરવામાં આવે છે? તો કે 1955ની અંદર કરવામાં આવે છે. તેમના અધ્યક્ષ હોય છે MC શીતલવાડ, અને જે ભારતના પ્રથમ એટર્ની જનરલ પણ હતા. એવો પણ ક્વેશ્ચન પૂછાય કે સર્વપ્રથમ મૂળભૂત અધિકારોનું બીજ એ કયા એક્ટમાં જોવા મળે છે? તો કે ચાર્ટર એક્ટ 1833માં જોવા મળે છે. 1833 પહેલાના જે કાયદા હતા જેને આપણે વિનિમય તરીકે ઓળખીએ છીએ, અને 1833 પછીના જે કાયદા છે જેને આપણે અધિનિયમ તરીકે ઓળખીએ છીએ. તો આ જે છે આટલી ડિટેલ જે છે એ ચાર્ટર એક્ટ 1833ની અંદર ખાસ યાદ રાખવાની રહેશે મિત્રો. ત્યાર પછીનો એક્ટ જોઈએ કે ચાર્ટર એક્ટ 1853, કે જેની અંદર શું કરવામાં આવે છે? તો કે ડાયરેક્ટરની નિમણૂક જે છે એ 24 થી ઘટાડીને શું કરી દેવામાં આવે છે? 18 કરી દેવામાં આવે છે. કે જેમાં જે 6 સભ્યો હોય છે કે જેમની નિમણૂક જે છે કોના દ્વારા કરવામાં આવશે? બ્રિટિશ સમ્રાટ દ્વારા કરવામાં આવશે. કાયદાકીય સદસ્ય હોય છે એ બને છે ગવર્નર જનરલના પરિષદનો પૂર્ણ સભ્ય બને છે. બંગાળની અંદર જે છે એ અલગ લેફ્ટિનેન્ટ ગવર્નરની નિમણૂક થાય છે. ખાસ પ્રશ્ન પૂછાય અહીંથી કે ભાઈ લેફ્ટિનન્ટ ગવર્નરની નિમણૂક બંગાળની અંદર જે છે કયા એક્ટ મુજબ કરવામાં આવે છે? તો ચાર્ટર એક્ટ 1853 મુજબ જે છે એ બંગાળની અંદર લેફ્ટિનન્ટ ગવર્નરની નિમણૂક કરવામાં આવે છે. કર્મચારી નિમણૂક માટે જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે કે કર્મચારીઓ નિમવા માટે જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાની વ્યવસ્થા એ કયા એક્ટ મુજબ કરવામાં આવે છે એવું પૂછે તો આપણો જવાબ બનશે ચાર્ટર એક્ટ 1853 મુજબ. કંપની જે છે એ ભારતીય પ્રદેશોને જ્યાં સુધી બ્રિટિશ સંસદી છે ત્યાં સુધી પોતાની આધીન રાખી શકે છે. આવી છૂટ જે છે એ ચાર્ટર એક્ટ 1853 મુજબ આપવામાં આવે છે. તો આટલી વસ્તુ જે છે ને મિત્રો ખાસ આપણે જે છે ચાર્ટર એક્ટ
ની અંદર યાદ રાખવાની રહેશે. તો આ હતું મિત્રો આપણું કંપનીનું શાસન, કે જેની અંદર આપણે જોયું કે રેગ્યુલેટિંગ એક્ટ 1773, પીટનો ધારો 1784, ત્યાર પછી આપણે 4 ચાર્ટર એક્ટ જોયા, બરાબર છે. તો આટલી બાબત જે છે એ ખાસ યાદ રાખવાની રહેશે, જે તમારી આવનારી એક્ઝામ માટે જે છે એ ખૂબ જ અત્યંત ઉપયોગી થશે. તો ત્યાર પછી જોઈએ કે બ્રિટિશ તાજનું શાસન. બ્રિટિશ તાજનું શાસન જે છે 1858 થી જે છે એ 1947 હોય છે. હમણાં આગળ આપણે જોઈએ કે ભાઈ કંપનીનું શાસન ક્યાંથી હોય છે, તો કે 1773 થી લઈને જે છે એ 1858 સુધી હોય છે. તો બ્રિટિશ તાજનું શાસન જે છે એ 1858 થી જે છે 1947 સુધી થઈ જાય છે. 1858 પહેલાના એક વર્ષ પહેલા એક મહત્વની ઘટના બને છે કે જેને આપણે ઓળખીએ છીએ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે, કે જેની જ અસર થાય છે બ્રિટિશ તાજનું શાસન આવે છે, કે જેથી કંપની શાસન શું થઈ જાય છે ત્યાં સમાપ્ત થઈ જાય છે અને આવે છે હવે બ્રિટિશ તાજનું શાસન, કે જેની અંદર આપણે ઘણા બધા એક્ટ વિશે જે છે એ ડિટેલની અંદર ચર્ચા કરીશું. એમાંનો પ્રથમ એક્ટ છે ભારત શાસન અધિનિયમ 1858, કે જેની અંદર શું કરવામાં આવે છે તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીં જે છે શું થઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે ભાઈ, બરાબર. હમણાં જ કીધું એમ કે 1857 ની અંદર સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે, કે જેના કારણે શું થઈ જાય છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીં સમાપ્ત થઈ જાય છે અને તમામ શક્તિ કોને વહી જાય છે, બ્રિટિશ તાજને વહી જાય છે. નિયંત્રણ બોર્ડ જે છે એ પણ અહીંયા સમાપ્ત થાય છે અને એક નવું જે છે એ નિર્માણ થાય છે સેક્રેટરી ઓફ સ્ટેટ. 15 સભ્યોની પરિષદનું એક નિર્માણ થાય છે. આ 15 સભ્યોની પરિષદ એટલે કે શું, તો કે એક સલાહકાર સમિતિ, કે જેમના અધ્યક્ષ કોણ બને છે, તો કે ભારતના જે હિન્દ સચિવ હોય છે એ એમના અધ્યક્ષ બને છે. ગવર્નર જનરલ હવેથી શું કહેવાય છે, તો કે વાઇસરોય કહેવાય છે. અને ભારતના સૌપ્રથમ જો કોઈ વાઇસરોય હોય તો એ વાઇસરોય છે લોર્ડ કેનિંગ, કે જે પોર્ટફોલિયો પદ્ધતિના જનક છે. પોર્ટફોલિયો પદ્ધતિ એટલે કે શું, તો કે રાજકીય વ્યવસ્થા જે છે એમની પદ્ધતિના શું છે એ જનક છે. સિવિલ સર્વિસીસની અંદર સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા જ નિમણૂક કરવામાં આવશે એવું કયા એક્ટ મુજબ કહેવામાં આવે છે, તો કે ભારત શાસન અધિનિયમ 1858 મુજબ કહેવામાં આવે છે. તો અહીં આપણે એટલી વસ્તુ યાદ રાખીશું કે બ્રિટિશ તાજને હસ્તાંતરિત બધી શક્તિઓ થઈ જાય છે. 15 સભ્યોની સલાહકાર સમિતિની નિર્માણ કરવામાં આવે છે અને ગવર્નર જનરલ જે છે હવેથી વાઇસરોય કહેવાય છે, કે જે ભારતનો સૌપ્રથમ વાઇસરોય બને છે એ બને છે લોર્ડ કેનિંગ. તો આટલી બાબત આપણે ભારત શાસન અધિનિયમ 1858 ની અંદર ખાસ યાદ રાખવાની રહેશે મિત્રો. ત્યાર પછીનો એક્ટ જોઈએ કે ભારત પરિષદ અધિનિયમ 1861. ભારતીય પરિષદ અધિનિયમ 1861, કે જેની અંદર શું થાય છે, તો કે વિકેન્દ્રીકરણની શરૂઆત થાય છે. કોના દ્વારા કરવામાં આવેલ છે, લોર્ડ કેનિંગ દ્વારા ભાઈ, કેમ કે પોર્ટફોલિયો પદ્ધતિ અમલમાં આવે છે. પોર્ટફોલિયો પદ્ધતિ એટલે શું, તો કે રાજકીય વ્યવસ્થા સારી રીતે થવી, કે ભાઈ જેની અંદર સત્તાનું શું કરવામાં આવે છે, તો કે વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. અને આ પોર્ટફોલિયો પદ્ધતિ જે છે એમનો પ્રારંભ જે છે એ કોના દ્વારા કરવામાં આવે છે, તો લોર્ડ કેનિંગ દ્વારા કરવામાં આવે છે. ક્યારથી કરવામાં આવે છે, 1859 થી જે છે આ પોર્ટફોલિયો પદ્ધતિનો જે છે અમલ કરવામાં આવે છે. ત્યાર પછી જે છે વાઇસરોયને જે છે ને એક વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવેલ છે. મુંબઈ અને મદ્રાસનો જે છે કાયદો બનાવવાની શક્તિ જે છે પાછી આપી દીધી, કે ભાઈ હવે તમે તમારી રીતે જે છે એ કાયદો બનાવી શકશો. ગવર્નર જનરલને જે છે પોતાની પરિષદમાં ભારતીય જનતાના પ્રતિનિધિ રાખવાની છૂટ આપી ભાઈ, ખાસ આઈએમપી છે. એટલે 1862 ની અંદર લોર્ડ કેનિંગ શું કરે છે, તો કે બનારસના રાજા, પટિયાલાના રાજા અને સર દિનકર રાવ જે છે કે જેની ભારતીયોની વિધાન પરિષદમાં નિયુક્તિ કરે છે. વિધાન પરિષદની અંદર આ 3 ભારતીયની નિયુક્તિ સર્વપ્રથમ 1862 ની અંદર લોર્ડ કેનિંગ દ્વારા કરવામાં આવે છે. અને આ 3 ભારતીયો એટલે કે બનારસના રાજા, પટિયાલાના રાજા અને સર દિનકર રાવ, કે જેમની જે છે વિધાન પરિષદની અંદર નિયુક્તિ થાય છે. તો આટલી બાબત ખાસ યાદ રાખીશું કે ભારતીય પરિષદ અધિનિયમ 1861 ની અંદર કે વાઇસરોયને વટહુકમ બહાર પાડવાની સત્તા જે છે, બરાબર છે. ગવર્નર જનરલને પોતાની પરિષદમાં ભારતીય જનતાના પ્રતિનિધિ રાખવાની છૂટ, અને એના અંતર્ગત લોર્ડ કેનિંગ જે છે એ 1862 ની અંદર બનારસના રાજા, પટિયાલાના રાજા અને સર દિનકર રાવને જે છે એ નિયુક્ત કરે છે વિધાન પરિષદમાં, બરાબર છે. અને વિકેન્દ્રીકરણની શરૂઆત પણ જે છે એ ભારતીય પરિષદ અધિનિયમ 1861 થી જે છે એ કરવામાં આવે છે. તો આટલી બાબત જે છે આપણે ભારતીય પરિષદ અધિનિયમ 1861 માં ખાસ યાદ રાખીશું. ત્યાર પછીનો એક્ટ જોઈએ
ભારતીય પરિષદ અધિનિયમ 1892. આ અધિનિયમ જે છે એ કોના ભલામણના આધારે આ ગઠન થયું હતું આ અધિનિયમનું? તો કે ડફરીન સમિતિ. ખાસ યાદ રાખજો, તમને પ્રશ્ન પણ પૂછાય કે ડફરીન સમિતિના ભલામણના આધારે જે છે કયા અધિનિયમનું ગઠન થાય છે? તો ભારતીય પરિષદ અધિનિયમ 1892. આની અંદર શું કરવામાં આવે છે? તો કે અંદાજપત્ર ઉપર ભારતીય સભ્યોને ચર્ચા કરવાની છૂટ આપવામાં આવે છે, પણ મતદાનનો અધિકાર અપાતો નથી. 6 દિવસ પહેલા સભ્યને જે છે નોટિસ આપીને જાહેર રીતના જો પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકે છે, તેવી જોગવાઈ પણ જે છે એ ભારતીય પરિષદ અધિનિયમની અંદર 1892ની અંદર જે છે એ ખાસ યાદ રાખવાની રહેશે. આપણા માટે તો મહત્વનું એક જ થશે કે ભાઈ ડફરીન સમિતિના ભલામણના આધારે જે છે આ અધિનિયમનું ગઠન કરવામાં આવેલ છે. ત્યાર પછીનો એક્ટ જોઈએ કે ભારતીય પરિષદ અધિનિયમ 1909. મિત્રો ખાસ યાદ રાખજો કે 1909 જે છે ને આપણા માટે ખૂબ જ આઈએમપી છે. 1909 આપણા માટે આઈએમપી છે, 1919 આપણા માટે આઈએમપી છે, 1935 આપણા માટે આઈએમપી છે. તો એમાં જે 1909 જે છે એ આપણે મોર્લે મિન્ટો સુધારા તરીકે ઓળખીએ છીએ. શું કામ? તો કે આની અંદર 2 વ્યક્તિ હતા, મોર્લે અને મિન્ટો. આ મોર્લે અને મિન્ટો કોણ હતા? તો કે મોર્લે જે છે એ હિન્દ સચિવ હતા, જ્યારે મિન્ટો જે છે એ વાઇસરોય હતા. અને એમના જ નામ ઉપરથી જે છે આ એક્ટને મોર્લે મિન્ટો સુધારા તરીકે ઓળખીએ છીએ. મિન્ટો જે છે ને, લોર્ડ મિન્ટો, કે જે સાંપ્રદાયિક ચૂંટણીના પિતા તરીકે ઓળખીએ છીએ, કેમ કે આ એક્ટ મુજબ સૌ પ્રથમ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત તો થાય છે, પણ પૃથક ચૂંટણીના આધારે મુસ્લિમ માટે શું હોય છે? તો કે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ હોય છે. કે ભાઈ એની અંદર શું હોય છે? તો કે મુસ્લિમ સદસ્યોની ચૂંટણી હોય ને તો એમાં મુસ્લિમ જ મત આપી શકે. એટલે જેને કહેવાય ને કે ભાઈ સાંપ્રદાયિક ચૂંટણીના પિતા, કે સંપ્રદાય પ્રમાણે એને ચૂંટણીની શરૂઆત કરાવી. ભાઈ ગવર્નરની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની છૂટ આપવામાં આવી. અને આના જ થકી ગવર્નર જનરલની કારોબારીમાં સૌપ્રથમ ભારતીય સભ્યો જો કોઈ નિમાય છે તો એ નિમાય છે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા, કે જે ન્યાયિક સભ્ય તરીકે જે છે નિયુક્ત થાય છે. કયા સભ્ય તરીકે નિયુક્ત થાય છે? ન્યાયિક સભ્ય તરીકે જે છે એ ગવર્નર જનરલની કારોબારીની અંદર નિયુક્ત થાય છે. વિધાન પરિષદના સભ્યોને બજેટ પર ચર્ચા કરવાની અને પ્રસ્તાવ પસાર કરવાની જે છે એ છૂટ આપવામાં આવે છે. કયા એક્ટ મુજબ આપવામાં આવે છે? તો આપણો જવાબ બનશે કે ભારતીય પરિષદ અધિનિયમ 1909. તો આટલી વસ્તુ આપણે આની અંદર જે છે એ ખાસ યાદ રાખીશું કે ભાઈ મોર્લે મિન્ટો સુધારા તરીકે ઓળખાય છે. આ મોર્લે કોણ હતા? તો કે હિન્દ સચિવ હતો. મિન્ટો કોણ હતું? તો કે સાંપ્રદાયિક ચૂંટણીના પિતા એટલે કે વાઇસરોય હતા. સૌપ્રથમ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત જે છે કયા અધિનિયમ અંતર્ગત થાય છે? તો આપણો જવાબ બને ભારતીય પરિષદ અધિનિયમ અથવા તો મોર્લે મિન્ટો સુધારા 1909 મુજબ. ગવર્નર જનરલ કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની છૂટ જે છે કયા એક્ટ મુજબ? તો કે ભાઈ મોર્લે મિન્ટો સુધારા 1909 મુજબ, કે જેમાં સૌપ્રથમ ભારતીય સભ્ય બને છે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા, કે જે ન્યાયિક સભ્ય તરીકે નિમણૂક થાય છે. તો આટલી બાબત જે છે આપણે ભારતીય પરિષદ અધિનિયમ 1892 અને 1909 ની અંદર જે છે એ ખાસ યાદ રાખવાની રહેશે મિત્રો. ત્યાર પછીનો એક્ટ જોઈએ કે ભારત શાસન અધિનિયમ 1919. તો મેં તમને પેલા કીધું હતું એ જ પ્રમાણે કે 1909 આપણા માટે આઈએમપી છે, 1919 પણ આઈએમપી છે. તો આ જે ભારત શાસન અધિનિયમ 1919 છે કે જેને આપણે ઓળખીએ છીએ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે. આ મોન્ટેગ્યુ કોણ હતું? તો કે ભાઈ હિન્દ સચિવ હતા, અને ચેમ્સફોર્ડ જે છે એ વાઇસરોય હોય છે. આ શાસન અધિનિયમ અંતર્ગત જે છે એ શું કરવામાં આવે છે? તો કે દ્વિસ્તરીય શાસન પદ્ધતિની શરૂઆત થાય છે. એટલે કે વહીવટી વિષયો જે છે એને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. દ્વિસ્તરીય શાસન પદ્ધતિ એટલે શું? તો કે 2 સ્તરવાળી શાસન પદ્ધતિ. દ્વિશાસન પ્રણાલીના જે જન્મદાતા હોય છે કે જેને આપણે સર લિયોનિલ કોટિસ તરીકે ઓળખીએ છીએ. દ્વિગૃહી ધારાસભાનો સિદ્ધાંત દાખલ કરવામાં આવે છે કે જેમાં 2 ગૃહ ધરાવતું જે છે એ સિદ્ધાંત દાખલ થાય છે, કે જેમાં ઉપલું ગૃહ જે છે કાઉન્સિલ ઓફ સ્ટેટના નામે ઓળખાય છે અને નીચલું ગૃહ જે છે એ લેજિસ્લેટિવ ઓફ એસેમ્બલી તરીકે ઓળખાય છે. તો આટલી બાબત ખાસ યાદ રાખીશું કે ભાઈ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે ઓળખાય. મોન્ટેગ્યુ જે છે હિન્દ સચિવ હતા, ચેમ્સફોર્ડ જે છે એ વાઇસરોય હતા. દ્વિસ્તરીય શાસન પદ્ધતિ દાખલ થાય છે કયા એક્ટ મુજબ? તો ભારત શાસન અધિનિયમ 1919 અથવા મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા 1919 અંતર્ગત. દ્વિગૃહી ધારાસભાનો સિદ્ધાંત દાખલ થાય છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા અંતર્ગત.
મહિલાઓને મતાધિકાર મળે છે કયા એક્ટ મુજબ? ભારત શાસન અધિનિયમ 1919 મુજબ. દરેક એટલે કે શીખ, ભારતીય ખ્રિસ્તી, એગ્લો ઇન્ડિયન્સ, યુરોપિયન માટે શું કરવામાં આવે છે તો કે અલગ મતદાર મંડળ બને છે. કેન્દ્રના બજેટને રાજ્યના બજેટથી અલગ જે છે કયા સુધારા મુજબ કરવામાં આવે છે તો કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા મુજબ કરવામાં આવે છે. 1926ની અંદર, વર્ષ 1926ની અંદર કેન્દ્રીય જાહેર સેવા આયોગની રચના કરવામાં આવે છે કે જેની અંદર જાહેર સેવાઓમાં ભારતીયો માટે જે છે એ કેન્દ્રીય જાહેર સેવા આયોગની રચના કરવામાં આવે છે. સાલ ખાસ યાદ રાખજો કે 1926ની અંદર. તો યાદ રાખીશું કે ભાઈ દ્વિસ્તરીય શાસન પદ્ધતિ દાખલ, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે ઓળખાય છે. શીખ, ભારતીય ખ્રિસ્તી, એંગ્લો ઇન્ડિયન, યુરોપિયન માટે જે છે અલગ મતદાર મંડળની રચના કરવામાં આવે છે. દ્વિગૃહી ધારાસભાનો સિદ્ધાંત દાખલ થાય છે. 1926ની અંદર કેન્દ્રીય જાહેર સેવા આયોગની રચના થાય છે અને કેન્દ્રના બજેટને રાજ્યના બજેટથી શું કરવામાં આવે છે? અલગ કરવામાં આવે છે. તો આટલી બાબત આપણે ભારત શાસન અધિનિયમ 1919ની અંદર ખાસ યાદ રાખવાની રહેશે. ત્યાર પછીનો એક્ટ જોઈએ કે સાયમન કમિશન 1927. મિત્રો 1919ની જે જોગવાઈઓ હતી એ ક્યારે લાગુ પડે છે તો 1921ની અંદર લાગુ પડે છે અને એની અંદર કીધેલું હોય છે કે 1931ની અંદર જે છે એ એક કમિશન જે છે એ નિમવામાં આવશે. પરંતુ થાય છે એવું કે 1931ની બદલે જે છે ને એ કમિશન નિમી દેવામાં આવે છે 1927માં. બરાબર છે. કયા અધિનિયમ અંતર્ગત આમની રચના થાય છે તો કે શાસન અધિનિયમ 1919 અંતર્ગત જે છે એ સાયમન કમિશનની રચના થાય છે. આ સાયમન કમિશન 3 ફેબ્રુઆરી 1928ના રોજ ભારતના મુંબઈ બંદરે ઉતરે છે કે જેની અંદર 7 સભ્યો હોય છે. આ 7 સભ્યોના અધ્યક્ષ હોય છે સર જોન સાયમન અને આ સર જોન સાયમનના નામ ઉપરથી જે છે આ કમિશનનું નામ આપવામાં આવે છે સાયમન કમિશન. આ 7 સભ્યો જે છે 7 સભ્યોવાળું સાયમન કમિશન જે છે મિત્રો એની અંદર તમામે તમામ 7 સભ્યો એ બ્રિટિશ સભ્યો હતા કે જેમાંથી એક પણ ભારતીય ન હતું કે જે છે એ ભારતીયને ગમતું નથી. આ સાયમન કમિશન મિત્રો એવું પૂછે કે કોના દ્વારા મોકલવામાં આવે છે તો કે લોર્ડ ઇરવિન દ્વારા મોકલવામાં આવે છે. આ સાયમન કમિશનમાં એક પણ ભારતીય ન હોવાથી શું થાય છે તો કે ભારતીય લોકો આમનો વિરોધ કરે છે અને ત્યાં ને ત્યાં જે છે એક નારો આપે છે કે સાયમન ગો બેક, એટલે કે સાયમન મિશન જે છે, સાયમન કમિશન જે છે એ પરત જાઓ. તો ખાસ યાદ રાખજો કે સાયમન કમિશનની રચના જે છે એ ભારત શાસન અધિનિયમ 1919 અંતર્ગત કરવામાં આવેલ છે. 3 ફેબ્રુઆરી 1928ના રોજ સાયમન કમિશન ભારતની અંદર આવે છે કે જે મુંબઈ બંદર ઉપર ઉતરે છે. કોની અધ્યક્ષતામાં આવે છે તો કે સર જોન સાયમનની અધ્યક્ષતામાં આવે છે. આ સાયમન કમિશનમાં 7 સભ્યો હોય છે કે જેમાં એક પણ ભારતીય હોતું નથી અને એ ભારતીયને ગમતું નથી. એટલે એમનો શું કરે છે તો કે સાયમન બેક ગો બેકના નારા સાથે જે છે એ શું કરે છે એમનો વિરોધ કરે છે. ત્યાર પછી જોઈએ કે નહેરુ રિપોર્ટ 1928 કે જેની અંદર 19 જેટલા મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. ખાસ યાદ રાખજો મિત્રો કે અહીંથી શરૂઆત થાય છે મૂળભૂત અધિકારના ઉલ્લેખની. આપણે મૂળભૂત અધિકારનું જે બીજ જે જોવા મળ્યું હતું એ આગળના ચાર્ટર એક્ટની અંદર જોવા મળ્યું હતું, પણ અહીં જ જે છે એ 19 જેટલા મૂળભૂત અધિકારનો ઉલ્લેખ થાય છે. હવે થાય છે એવું કે સાયમન કમિશનનો શું થયો તો કે વિરોધ થયો. સાયમન ગો બેક જે છે એના નારા લાગ્યા અને આ જોઈને જે છે એ ભારતનો મંત્રી હોય છે બર્કિન હેડ, આના દ્વારા શું કરવામાં આવે છે તો કે ભાઈ જે આપણા નેતાઓ હોય છે એને શું કરવામાં આવે છે તો કે એક પડકાર ફેંકવામાં આવે છે. એ પડકાર હોય છે બંધારણ બનાવવાનું, ભારતનું બંધારણ બનાવવાનું. અને એવું કહેવામાં આવે છે કે તમે એવું બંધારણ બનાવો કે જે દેશના તમામ નાગરિકને શું હોય તો કે મંજૂર હોય. એટલે આપણા જે ભારતના નેતા જે છે એ શું કરે છે તો કે આ પડકારને સ્વીકારી લે છે અને જેના થકી જે છે 28 ફેબ્રુઆરી 1928ના રોજ એક સર્વદલીય બેઠક મળે છે કે જેની અધ્યક્ષતા કરે છે ડોક્ટર M.A. અંસારી. આની અંદર સર્વદલીય બેઠક મળે છે, ચર્ચાઓ થાય છે. ત્યાર પછી બીજી બેઠક મળે છે 19 મે 1928ની અંદર કે જેમની અંદર પણ અધ્યક્ષતા કરતા હોય છે ડોક્ટર M.A. અંસારી. જેની અંદર એવું નક્કી થાય છે કે પ્રારૂપ તૈયાર કરવા માટે મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક થાય છે અને આ સમિતિની નિમણૂક જે છે આ સમિતિ એટલે કે મોતીલાલ નહેરુ સમિતિ જે છે બરાબર છે એ શું કરશે તો કે પોતાનો રિપોર્ટ જે છે ને
એ 1 જુલાઈ 1928 પરત આપશે. અને આ રિપોર્ટ જે છે એ કયા નામ તરીકે ઓળખાય છે? મોતીલાલ નહેરુ દ્વારા તૈયાર કરવામાં આવેલો હોવાથી નહેરુ રિપોર્ટ તરીકે ઓળખાય છે. આ નહેરુ રિપોર્ટનો મિત્રો જે છે ને એ કોંગ્રેસ પક્ષ દ્વારા સ્વીકાર કરવામાં આવે છે. પરંતુ થાય છે શું? તો કે મુસ્લિમ લીગ દ્વારા જે છે એ શું કરવામાં આવે છે? એનો વિરોધ કરવામાં આવે છે. તો આટલી બાબત આની અંદર પણ ખાસ યાદ રાખીશું કે નહેરુ રિપોર્ટ 1928 સાયમન કમિશનનો વિરોધ થયો, કે જેના કારણે ભારતનો મંત્રી હતો બર્કિન હેડ, કે જેમણે નેતાઓને શું કર્યું? બંધારણ બનાવવાનો પડકાર ફેંક્યો. આપણા નેતાઓએ બંધારણ બનાવવાનો પડકાર જે છે એ સ્વીકારી લીધો, અને જેથી જે છે ડૉક્ટર M.A. અંસારીની અધ્યક્ષતામાં એક મોતીલાલ નહેરુની જે છે એ એક સમિતિમાં અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવે છે, કે જેને જવાબદારી સોંપવામાં આવે છે કે ભાઈ તમારે પ્રારૂપ તૈયાર કરવું. અને એ જે રિપોર્ટ જે છે 1 જુલાઈ 1928 રોજ પરત કરવાનો રહેશે. આ જ નહેરુ રિપોર્ટ જે છે એ કોંગ્રેસ પક્ષ દ્વારા સ્વીકાર કરવામાં આવે છે, અને મુસ્લિમ લીગ જે છે એમના દ્વારા શું કરવામાં આવે છે? વિરોધ કરવામાં આવે છે. તો આટલી બાબત આપણે સાયમન કમિશન 1927 અને નહેરુ રિપોર્ટ 1928 અંદર ખાસ યાદ રાખવાની રહેશે. ત્યાર પછી જોઈએ કે ભારત શાસન અધિનિયમ 1935. મિત્રો ખાસ યાદ રાખજો કે આ જે છે ને 2/3 ભાગનું આપણું જે બંધારણ, હાલનું બંધારણ છે ને, એ મોટા ભાગે ભારત શાસન અધિનિયમ 1935 માંથી લેવામાં આવેલ છે. ખાસ યાદ રાખજો. આ જે ભારત શાસન અધિનિયમ છે ક્યારથી લાગુ પડે છે? તો કે 1 એપ્રિલ 1937 થી લાગુ પડે છે. આની અંદર કેટલી અનુસૂચિ હોય છે? તો કે 10 અનુસૂચિ હોય છે, 321 જેટલા અનુચ્છેદ હોય છે. આની અંદર પ્રધાનમંત્રી અને મંત્રી જેવા શબ્દોનો સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવેલ છે. ભારતીય ન્યાયાલયની રચના કરવામાં આવેલ છે. 1937 ખાસ યાદ રાખજો કે સંઘીય ન્યાયાલયની સ્થાપના જે છે કયા એક્ટ અંતર્ગત કરવામાં આવે છે? તો આપણો જવાબ બનશે ભારત શાસન અધિનિયમ 1935 મુજબ. ભારતની અંદર સૌપ્રથમ સંઘીય પ્રણાલીનો પ્રારંભ 1935 એક્ટ મુજબ કરવામાં આવે છે. ઓરિસ્સા અને સિંધ નામના જે છે એ 2 નવા પ્રાંતની રચના કરવામાં આવે છે. બર્મા એટલે કે મ્યાનમારને જે છે એ ભારતથી શું કરી દેવામાં આવે છે? અલગ કરી દેવામાં આવે છે. કયા એક્ટ મુજબ? 1935 એક્ટ મુજબ. તમને પ્રશ્ન એવો પૂછે કે બર્માને ભારતથી અલગ જે છે એ કયા એક્ટ મુજબ કરી દેવામાં આવ્યું? તો ભારત શાસન અધિનિયમ 1935 એ આપણો જવાબ બનશે. સંઘીય બેંકની સ્થાપના થઈ, કે જે પાછળથી કયા નામથી ઓળખાણી? રિઝર્વ બેંક તરીકે. એટલે કે 1 એપ્રિલ 1935 રોજ RBIની સ્થાપના થઈ છે, જે આપણને ખબર જ છે. આ એક્ટ પ્રમાણે શું કરવામાં આવ્યું? તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે છે એ વિષયોની યાદી જે છે એની વહેંચણી કરી દીધી. બરાબર છે, જેને આપણે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી, અવશિષ્ટ યાદી તરીકે પણ હાલ ઓળખીએ છીએ. પણ મિત્રો, આ જે ભારત શાસન અધિનિયમ હતું ને 1935, કે જેમની ઘણા લોકોએ આલોચના પણ કરી હતી, એટલે કે ટીકા પણ કરી હતી, કે જેમાં મોહમ્મદ અલી ઝીણાએ શું કીધું હતું? તો કે ભાઈ આ જે ભારત શાસન અધિનિયમ છે એ ખરાબ અને સ્વીકાર કરવા માટે કેવો છે? અયોગ્ય છે, કે જે એને મેળ આવ્યું નહીં. ત્યાર પછી મદન મોહન માલવીયા જે છે એમના દ્વારા કહેવામાં આવ્યું કે આ અધિનિયમ લોકતાંત્રિક તો છે, પણ અંદરથી કેવો છે? સાવ ખોખલો છે. જવાહરલાલ નહેરુ દ્વારા જે છે આ કહેવામાં આવ્યું કે આ અધિનિયમ એક એવી મોટર કાર છે, એક એવી મોટર કાર છે કે જેની બધી બાજુ શું છે? બ્રેક છે, કે જેમાં કોઈ એન્જિન નથી. તો ખાસ 3 વ્યક્તિઓની આલોચના પણ યાદ રાખજો. તમને પ્રશ્ન પૂછે ખરાબ અને સ્વીકાર કરવા માટે અયોગ્ય ભારત શાસન અધિનિયમ 1935 છે, આવું કોણે કીધું? મોહમ્મદ અલી ઝીણાએ. એવી મોટર કાર છે, બધી બાજુ બ્રેક છે, એન્જિન નથી, આવું વિધાન કોનું છે? તો કે જવાહરલાલ નહેરુનું છે. એ પણ ખાસ યાદ રાખજો કે 1 એપ્રિલ 1937 થી ભારત શાસન અધિનિયમ 1935 લાગુ થાય છે, કે જેની અંદર 10 અનુસૂચિ, 321 અનુચ્છેદ હોય છે. તો આટલી બાબત આપણે ભારત શાસન અધિનિયમની અંતર્ગત ખાસ ને ખાસ મિત્રો યાદ રાખવાની રહેશે. ત્યાર પછીનો એક્ટ જોઈએ કે ઓગસ્ટ પ્રસ્તાવ 1940. આ ઓગસ્ટ પ્રસ્તાવ છે ને મિત્રો, ભારતના તાત્કાલિક વાઇસરોય હોય છે લોર્ડ લિનલિથગો, કે જેમના દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. ક્યારે કરવામાં આવે છે? તો કે 8 ઓગસ્ટ 1940 રોજ કરવામાં આવે છે. ઓગસ્ટ મહિનામાં કર્યો એટલે ભાઈ ઓગસ્ટ પ્રસ્તાવ, 1940 કર્યો એટલે ઓગસ્ટ પ્રસ્તાવ 1940. તો આપણા માટે યાદ રાખવું જે છે ઇઝી થઈ જાય છે. મહત્વની જોગવાઈ આની અંદર શું હતી? તો કે ડોમિનિયન સ્ટેટનું લક્ષ્ય હતું બંધારણ સભાની રચના કરવી,
ભારતીયોની સંમિલિત જે છે એ યુદ્ધ સલાહકાર સમિતિ રચવી, કે જે છે એ માન્ય રહેતું નથી. આપણા માટે તો આઈએમપી એટલું થશે કે ઓગસ્ટ પ્રસ્તાવ જે છે એની અંદર લોર્ડ લિથગો જે છે આ પ્રસ્તાવ રજૂ કરે છે, ઓગસ્ટ માસમાં કરે છે, એટલે કે 8 ઓગસ્ટ 1940 રોજ કરે છે, કે જેને કહેવામાં આવે છે ઓગસ્ટ પ્રસ્તાવ 1940. ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ ક્રિપ્સ મિશન 1942. આ ક્રિપ્સ મિશન મોકલે છે કોણ? તો કે બ્રિટિશ વડાપ્રધાન હોય છે, બ્રિટનના વડાપ્રધાન હોય છે વિન્સ્ટન ચર્ચિલ, કે જે સ્ટેફર્ડ ક્રિપ્સની આગેવાનીમાં મોકલે છે ક્રિપ્સ મિશન ભારત. સ્ટેફર્ડ ક્રિપ્સની આગેવાનીમાં મોકલતા હોવાથી આ મિશનનું નામ બને છે ક્રિપ્સ મિશન 1942. એનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? તો કે બીજા વિશ્વયુદ્ધની અંદર ભારતનો સહકાર પ્રાપ્ત કરવો. એટલે કે બીજા વિશ્વયુદ્ધ થાય એની અંદર જે છે એ ભારતને આપણી તરફ વાળવા. પણ જે છે આ મિશન નેતાઓ જે છે એ ખારીજ કરી નાખે છે, એટલે કે અસફળ કરી નાખે છે, અસ્વીકાર કરે છે. આની અંદર મહત્વની જોગવાઈ શું હતી? તો કે ડોમિનિયન દરજ્જા સાથે જે છે ભારતીય સંઘની ભાઈ સ્થાપના કરી દઈશું, બંધારણ સભાની રચના કરાવશું, ભારતના લોકોથી બનેલી બંધારણ સભાની રચના કરીશું, અને રજવાડા જે ભારતમાં ન જોડાય એ પોતાની રીતે સ્વતંત્ર રહે તેવી તેને છૂટ આપવામાં આવશે. એટલે આ નેતાઓ જે છે આ સ્વીકારતા નથી, જેથી ક્રિપ્સ મિશન પણ જે છે એ નિષ્ફળ જાય છે. તો ત્યાર પછી જોઈએ કે રાજગોપાલાચારી ફોર્મ્યુલા. ખાસ યાદ રાખજો મિત્રો કે ચક્રવર્તી રાજગોપાલાચારી દ્વારા જે છે તૈયાર થયું, એટલે એમને કહેવાય છે રાજગોપાલાચારી ફોર્મ્યુલા 1944. મોસ્ટ આઈએમપી કે કયા એક્ટને મહાત્મા ગાંધીનું સમર્થન પ્રાપ્ત થાય છે? તો એ એક્ટ બને છે રાજગોપાલાચારી ફોર્મ્યુલા 1944, કે જેમની મહત્વની જોગવાઈ શું હોય છે? તો કે સ્વતંત્રતા મળે પછી જ વિભાજન થાય. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ દ્વારા જે છે સ્વતંત્રતાની માગનું સમર્થન મળે, પરંતુ થાય છે એવું કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ જે છે આ બંને આનો શું કરે છે? અસ્વીકાર કરે છે. મહાત્મા ગાંધીનું સમર્થન તો પ્રાપ્ત થયું, પણ સાથે સાથે જે છે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને દ્વારા જે છે આમનો અસ્વીકાર કરવામાં આવે છે. અને ત્યાર પછી જે છે એ વેવેલ યોજના આવે છે 1945માં, કે જે ભારતના તત્કાલીન વાઇસરોય હોય છે લોર્ડ વેવેલ, કે જેમના દ્વારા 1945ની અંદર જૂન 1945માં સિમલા ખાતે આ યોજના ભારતીય નેતા સમક્ષ શું કરવામાં આવે છે? રજૂ કરવામાં આવે છે, કે જેની અંદર મહત્વની જોગવાઈ હોય છે કે જ્યાં સુધી ભારતનું બંધારણ ન રચાય ત્યાં સુધી સમગ્ર વહીવટનું ભારતીયકરણ કરવું. ગવર્નર અને સેનાધ્યક્ષ સિવાયના તમામ પદ ઉપર કોને રાખવામાં આવશે? તો કે ભારતીયોને રાખવામાં આવશે. આવી બાબત જે છે એ કઈ યોજના અંતર્ગત લખવામાં આવેલી છે? તો કે વેવેલ યોજનાની અંતર્ગત દર્શાવેલી છે. તો ખાસ યાદ રાખીશું કે કોના દ્વારા વેવેલ યોજના જે છે એ રજૂ થઈ? વાઇસરોય લોર્ડ વેવેલ દ્વારા. ક્યાં રજૂ થઈ? શિમલાની અંદર. ક્યારે રજૂ થઈ? 1945માં. એની અંદર જે છે મહત્વની જોગવાઈ આપણે એક ખાસ યાદ રાખીશું કે ગવર્નર જનરલ અથવા તો ગવર્નર અથવા સેનાધ્યક્ષ સિવાયના તમામ પદ ઉપર કોને રાખવામાં આવશે? તો કે ભાઈ ભારતીયોને રાખવામાં આવશે. તો આટલી બાબત આપણે રાજગોપાલાચારી ફોર્મ્યુલા 1944 અને વેવેલ યોજના 1945ની અંદર ખાસ યાદ રાખવાની રહેશે. ત્યાર પછીનો એક્ટ જોઈએ, કેબિનેટ મિશન યોજના 1946. આપણા માટે અગત્યની અને ખૂબ જ આઈએમપી. 1946ની અંદર ઇંગ્લેન્ડના જે વડાપ્રધાન હોય છે ક્લેમેન્ટ એટલી, કે જે ભારતની અંદર વચગાળાની સરકાર રચવા માટે આ મિશનને ભારત મોકલે છે, કે જે 3 કેબિનેટ મંત્રીઓનું બનેલું છે. આને કેબિનેટ મિશન યોજના શું કામ કહેવામાં આવે છે? તો કે ભાઈ આ જે 3 સભ્યો હોય છે આના, કે જે ઇંગ્લેન્ડની અંદર જે કેબિનેટ હતી કે એમના મંત્રી હોય છે અને એ ભારતની અંદર આવે છે, કે જેથી એમનું નામ પડે છે કેબિનેટ મિશન યોજના 1946. આ 3 કેબિનેટ મંત્રી કોણ? તો કે પેથિક લોરેન્સ, સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. પેથિક લોરેન્સ કોણ હતો? તો કે ભારતના મંત્રી હતા અને સાથે સાથે જે છે આ કેબિનેટ મિશનના અધ્યક્ષ હતા. સ્ટેફર્ડ ક્રિપ્સ જે છે એ વ્યાપાર બોર્ડના અધ્યક્ષ હતા. એવી એલેક્ઝાન્ડર જે છે એ નૌસેના મંત્રી હતા. થાય છે એવું કે 2 સપ્ટેમ્બર 1946ના રોજ જે છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા વચગાળાના સરકારની શું કરવામાં આવે છે? તો કે રચના કરવામાં આવે છે, કે જેની અંદર મહત્વની જોગવાઈ શું હોય છે? તો કે બંધારણનું નિર્માણ માટે જે છે બંધારણ સભાની રચના કરવી અને બ્રિટિશ તાજની સર્વોચ્ચતાનું શું કરી નાખવાનું? સમાપન. એ સિવાય ભારતીય સંઘની રચના કરવી, કે જેમાં વિદેશ, રક્ષા અને સંચાર આ 3 વસ્તુ જે છે એ ભારતીય સંઘ પાસે રહે.
એવી જે છે એ આમાં વાત કરવામાં આવેલી છે કે કેબિનેટ મિશન યોજના અંતર્ગત. આ કેબિનેટ મિશન યોજના અંતર્ગત જે છે એ કામચલાઉ સરકાર જે છે એ બને છે કે જેમાં માઉન્ટ બેટન જે છે અધ્યક્ષ હોય છે. આપણે મિત્રો જે છે આમાંની જે છે ને કામચલાઉ સરકારની અંદર તો ઘણા બધા વ્યક્તિઓ હોય છે, પણ આમાંથી આપણે જે છે મેઇન વ્યક્તિઓ જે હોય છે કે જેને આપણે ખાસ યાદ રાખીશું કે જવાહરલાલ નહેરુ જે છે ઉપાધ્યક્ષ અને વડાપ્રધાન બને છે. વલ્લભભાઈ પટેલને જે છે એ ગૃહ, સૂચના અને પ્રસારણનું ખાતું આપવામાં આવે છે. લિયાકત અલી ખાન જે છે જેને નાણામંત્રી બનાવવામાં આવે છે. રાજેન્દ્ર પ્રસાદને જે છે ખાદ્ય અને કૃષિ વિભાગ આપવામાં આવે છે. રાજગોપાલાચારીને શિક્ષા અને કળા વિશેનો વિભાગનું જવાબદારી સોંપવામાં આવે છે. ડૉક્ટર હોમી ભાભા હોય છે કે જેમને નિર્માણ, ખાણ અને ઉર્જા વિભાગ આપવામાં આવે છે. જગજીવન રામ હોય છે કે જેને શ્રમ વિભાગની જે છે એ સોંપણી કરવામાં આવે છે. અને જોન મથાઈ જે હોય છે કે જેમને ઉદ્યોગ અને વિતરણ જે છે કે જે વિભાગ સોંપવામાં આવે છે. મિત્રો આ નામ જે છે ને મોટાભાગે તમે ક્યાંક ને ક્યાંક એક્ઝામની અંદર જે જોયેલા હશે, તો ખાસ નામ અને એમની સામે જે છે એમના વિભાગને જે છે એ ખાસ યાદ રાખવાના રહેશે. તો આ તો મિત્રો આપણું કેબિનેટ મિશન. ત્યાર પછી જોઈએ કે માઉન્ટ બેટન યોજના 1947 થાય છે એવું કે બ્રિટિશ વડાપ્રધાન હોય છે ક્લેમેન્ટ એટલી 20 ફેબ્રુઆરી 1947ના રોજ જે છે એક ઘોષણા કરે છે કે ભાઈ 30 જૂન 1947 થી જે છે ભારતની અંદર બ્રિટિશ શાસનનો શું આવશે, અંત આવશે. એટલે 3 જૂન 1947 ની અંદર ભારતના જે તાત્કાલિન વાઇસરોય હોય છે માઉન્ટ બેટન, એ શું કરે છે તો કે ભારત પાકિસ્તાનનું વિભાજન દર્શાવતી એક યોજના દર્શાવે છે કે જેને આપણે 3 જૂનની યોજના તરીકે પણ ઓળખીએ છીએ. શું કામ 3 જૂનની યોજના? કે ભાઈ આ યોજના જે છે એ 3 જૂન 1947ના દિવસે રજૂ થઈ, તેથી 3 જૂનની યોજનાના નામથી પણ ઓળખાય છે. કે જેને આપણે બાલ્કન પ્લાન, ડિકી બર્ડ પ્લાન કે ઇસ્મા પ્લાન તરીકે પણ ઓળખીએ છીએ. કે જ્યારે આજે 3 જૂન 1947ના રોજ ભારત પાકિસ્તાનનું વિભાજન કરવા માટે જે પ્લાન રજૂ કરવામાં આવ્યો તેને ડિકી બર્ડ પ્લાન તરીકે ઓળખીએ છીએ. આ યોજનાની અંદર સર હેસ્ટિંગ ઇઝમા, જ્યોર્જ એબલ અને માઉન્ટ બેટન હતા. યોજનાની અંદર આ યોજના હેસ્ટિંગ ઇસ્મા દ્વારા રજૂ કરવામાં આવે છે દિલ્હીની અંદર, જેથી કરીને એના નામ ઉપરથી ઇસ્મા યોજના તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. તો ડિકી બર્ડ પ્લાન થઈ ગયું, ઇસ્મા યોજના થઈ ગયું. માઉન્ટ બેટન યોજના એટલે કે માઉન્ટ બેટન દ્વારા કરવામાં આવી એટલે માઉન્ટ બેટન યોજના પણ થઈ ગયું. હવે બાલ્કન પ્લાન. બાલ્કન પ્લાન એટલે શું મિત્રો? યાદ રાખજો કે બાલ્કનીકરણ એટલે શું થાય તો કે કોઈ એક ક્ષેત્ર એવું હોય કે જેના શું કરી નાખવાના, નાના નાના ટુકડા. હવે નાના નાના ટુકડા કરો એટલે શું થશે તો કે એકબીજાને એ કોઈ દિવસ સહાયક બનશે નહીં, કે જેને કહેવામાં આવે બાલ્કનીકરણ. અને એના ઉપરથી જે છે આપણે બાલ્કન પ્લાન તરીકે પણ ઓળખીએ છીએ. કોને? તો કે ભારત પાકિસ્તાનના વિભાજન માટે જે યોજના નક્કી થઈ તેને આપણે બાલ્કન પ્લાન, ડિકી બર્ડ પ્લાન, ઇસ્મા પ્લાન કે માઉન્ટ બેટન યોજના તરીકે ઓળખીએ છીએ. તો આટલી બાબત જે છે ને મિત્રો એ ખાસ માઉન્ટ બેટન યોજનાની અંદર યાદ રાખવાની રહેશે. ત્યાર પછીનું એક્ટ જોઈએ કે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947. આ જે સ્વતંત્રતા વિધાયક છે એ બ્રિટિશ સંસદની અંદર 4 જુલાઈ 1947ના રોજ રજૂ થાય છે. 18 જુલાઈ 1947ના રોજ એનું સ્વીકૃતિ થાય છે, એટલે કે સ્વીકાર થાય છે. અને એમાં એવું કહેવામાં આવે છે કે 15 ઓગસ્ટ 1947 થી આ નિયમ લાગુ પડશે અને ત્યારથી જે છે એ ભારત અને પાકિસ્તાન એવા 2 નવા ડોમિનિયન સ્ટેટ બનશે. બંને દેશને અલગ બંધારણ બનાવવાનો અધિકાર મળશે. જ્યાં સુધી બંધારણ નહીં બને ત્યાં સુધી ભારત સરકાર અધિનિયમ 1935ની જોગવાઈ લાગુ રહેશે. હિન્દના સચિવનું પદ શું થઈ જશે? અહીં સમાપન થઈ જશે. તો આટલી બાબત ખાસ યાદ રાખવાની રહેશે કે 4 જુલાઈ 1947ના રોજ રજૂ થાય છે, 18 જુલાઈ 1947ના રોજ સ્વીકાર થાય છે. અને એમાં એવું કહેવામાં આવે છે કે 15 ઓગસ્ટ 1947થી જે છે એ 2 નવા ડોમિનિયન સ્ટેટ્સનું નિર્માણ થશે. ભારત અને પાકિસ્તાન બંને દેશને અલગ બંધારણ બનાવવા માટેની અધિકાર આપવામાં આવે છે. જ્યાં સુધી બંધારણ જે દેશનું ન બને તે દેશ માટે જે છે ભારત સરકાર અધિનિયમ 1935ની જોગવાઈ લાગુ રહેશે. યાદ રાખજો મિત્રો કે ભારત પાકિસ્તાનનું જે ડોમિનિયન વચ્ચે જે છે એ સીમાનું નિર્ધારણ કરવા માટે રેડક્લિફની અધ્યક્ષતામાં એક સીમા આયોગ રચવામાં આવે છે કે જે શું કરે છે તો કે ભારત પાકિસ્તાનના ભાગલા માટેની જે છે એ સીમા બનાવે છે. એટલે જ કહેવામાં આવે છે કે ભારત પાકિસ્તાન વચ્ચે જે સરહદ છે કે જેને આપણે રેડક્લિફ લાઇન તરીકે પણ ઓળખીએ છીએ. તો આટલી બાબત જે છે એ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ માટે જે છે એ ખાસ યાદ રાખવાની રહેશે. નેક્સ્ટ જોઈએ
તો મિત્રો આ હતું આપણું અત્યાર સુધીના જે છે કંપની શાસન અને બ્રિટિશ શાસન અંતર્ગત આવેલા એક્ટ કે જેનું અસર જે છે એ બંધારણ ઉપર ક્યાંક ને ક્યાંક જે છે એ જોવા મળે છે. તો હવે થોડીક વાત કરીએ કે જે અગત્યના તથ્યો જે છે કે જે આપણા માટે ખાસ યાદ રાખવા જરૂરી બને છે કે ભાઈ બંગાળનો સૌપ્રથમ ગવર્નર કોણ હોય છે, તો કે રોબર્ટ ક્લાઇવ હોય છે. તો અંતિમ ગવર્નર કોણ હોય છે? સોરી, અહીંયા જે છે બધે અંતિમ ગવર્નર આવશે. શું આવશે? અંતિમ ગવર્નર અથવા તો અંતિમ શબ્દ આવશે. અંતિમ ગવર્નર કોણ હોય છે? તો કે વોરન હેસ્ટિંગ હોય છે. સૌપ્રથમ બંગાળનો ગવર્નર જનરલ કોણ હોય છે? વોરન હેસ્ટિંગ હોય છે. અને અંતિમ ગવર્નર જનરલ કોણ હોય છે? વિલિયમ બેન્ટિંગ હોય છે. સૌપ્રથમ ગવર્નર જનરલ જે છે ભારતનો કોણ હોય છે? વિલિયમ બેન્ટિંગ હોય છે. ભારતનો અંતિમ ગવર્નર જનરલ કેનિંગ હોય છે. ભારતનો સૌપ્રથમ વાઇસરોય કેનિંગ હોય છે. ભારતનો અંતિમ વાઇસરોય જે છે એ માઉન્ટ બેટન હોય છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, જો અહીંયા એક રોબર્ટ ક્લાઇવ નવો શબ્દ છે, પછી શું છે કે જે અંતિમ છે ને એ જ પ્રથમ છે. અહીંયા કે વોરન હેસ્ટિંગ ભારતનો અંતિમ ગવર્નર હતો, તો ગવર્નર જે છે હવેથી ગવર્નર જનરલ કહેવાનો, એટલે હવે વોરન હેસ્ટિંગ શું થઈ જાય? ગવર્નર જનરલ થઈ જાય. અંતિમ ગવર્નર જનરલ કોણ હતો? વિલિયમ બેન્ટિંગ હતો. તો બંગાળનો જે અંતિમ ગવર્નર જનરલ હતો એ હવે શું કહેવાનો? ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ કહેવાનો, કે જેથી વિલિયમ બેન્ટિંગ જે છે એ શું થઈ જશે? ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ બની જશે. ભારતનો અંતિમ ગવર્નર જનરલ જે છે લોર્ડ કેનિંગ હતો. તો અંતિમ ગવર્નર જનરલ ભારતનો એ હવેથી શું કહેવાશે? વાઇસરોય કહેવાશે. તો લોર્ડ કેનિંગ જે છે ભારતનો સૌપ્રથમ વાઇસરોય બની જશે. અને આપણે અહીં યાદ રાખીશું કે ભારતનો અંતિમ વાઇસરોય એટલે કે માઉન્ટ બેટન, કે જે અંતિમ વાઇસરોય જે છે એ સ્વતંત્રતા પછી ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કહેવાના, કે માઉન્ટ બેટન. અને સ્વતંત્ર ભારતના અંતિમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી. તો આટલી બાબત આપણે ખાસ યાદ રાખવાની રહેશે મિત્રો. બજેટ પ્રણાલીની શરૂઆત જે છે એ 1860માં થઈ, કે જેમના પિતા જે છે એ જેમ્સ વિલ્સન જે છે, કે જેને આપણે ઓળખીએ છીએ બજેટ પ્રણાલીની શરૂઆત કરનાર. ત્યારબાદ જે છે મિત્રો ભારતની સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત જે છે ઈસવીસન 1872ની અંદર થાય છે, કે જેમને જે છે એ શરૂ કરાવનાર હોય છે લોર્ડ મેયો. ભારતની સૌપ્રથમ નિયમિત વસ્તી ગણતરી, જો અહીંયા વસ્તી ગણતરી તો છે જ પણ નિયમિત નથી, અહીંયા નિયમિત શબ્દનો ઉપયોગ કરેલ છે. તો નિયમિત વસ્તી ગણતરી જે છે એ 1881ની અંદર લોર્ડ રિપન દ્વારા જે છે એ શરૂ કરવામાં આવે છે. તો આટલી બાબત જે છે ને મિત્રો આપણે ખાસ ભારતના બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિની અંદર જે છે એ યાદ રાખવાની રહેશે. સાથે સાથે મિત્રો જે છે એ હું તમને એ પણ કહી દઉં કે આપણે જે છે આ તમામ બંધારણના આખા સબ્જેક્ટ વિશે જે છે એ વિસ્તૃતમાં ચર્ચા તો કરવાના જ છીએ. તો આજના વિડીયોમાં બસ આપણે અહીં સુધી રાખીશું. મળીશું આવતા વિડીયોના લેક્ચરની અંદર એક નવા ટોપિક સાથે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને સ્કાય એજ્યુકેશનની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તેમજ બાજુમાં જે બેલ આઇકન આપેલું હોય છે તેના પર ક્લિક કરજો, કે જેથી અમારા આવનારા વિડીયોની જે છે એ તમને નોટિફિકેશન જે છે એ મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. મળીશું આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.